મારું નામ પારુલ છે. મારા લગ્ન મધ્યમ વર્ગીય પરિવારમાં થયા હતા. મારા લગ્નને 1 અઠવાડિયું થવા આવ્યું હતું, પણ મારા પતિ હજી મારી નજીક આવ્યા ન હતા. જ્યારે પણ હું મારા પતિની નજીક બેસતી ત્યારે અચાનક મારા સસરાનો ચહેરો ખરાબ થઈ જતો અને તેમની તબિયત બગડવા લાગતી. મારી સાસુ મને ટોણા મારતી અને તે વિચિત્ર નજરે જોતી અને કહેતી કે જ્યારથી મયંક લગ્ન કરીને તને અમારા ઘરે લાવ્યો છે, અમારા ઘરની શાંતિ ભંગ થઈ ગઈ છે. આ સાંભળીને મને રડવાનું મન થતું. ક્યારેક મારા સસરા બેહોશ થઈ જતા, ક્યારેક તેની તબિયત ખરાબ થઈ જતી. હવે મારા સસરાની તબિયત ખરાબ છે કે તે ખરાબ હોવાનો ઢોંગ કરે છે એ મને ખબર ન હતી. એક દિવસ મારા પતિ રૂમમાં બેઠા બેઠા તેમના લેપટોપ પર ઓફિસનું કામ કરી રહ્યા હતા. મારું ધ્યાન વારંવાર મારા પતિ તરફ ભટકતું હતું. મને લાગ્યું કે હું મારા બધા કામ છોડીને મારા પતિ પાસે જઈને તેને પ્રેમ કરું. બસ કોઈક રીતે હું મારા કામમાંથી ફ્રી થઈ ગઈ અને ઝડપથી મારા પતિની નજીક ગઈ અને બેઠી. મને જોઈને તે હસવા લાગ્યા, કારણ કે તે પણ મારી સાથે વાત કરવાની રાહ જોઈ રહ્યા હતા. મારા પતિ મને કહેવા લાગ્યા કે તને ખબર છે મારે ઓફિસમાં કેટલું કામ છે અને હું મોડી રાત્રે ઘરે આવું છું. મને તારી સાથે વાત કરવાનો બહુ સમય નથી મળતો. જ્યારે પણ મને સમય મળે છે ત્યારે તું મને નજરઅંદાજ કરે છે. મેં મારા પતિને કહેવાનું શરૂ કર્યું, કામ તો કરવું પડશે, નહીંતર તમારી માં મારા પર ગુસ્સે થશે. આમ પણ મારી બાજુથી તમારી માનો મૂડ બહુ ખરાબ છે. મારા પતિએ મારો હાથ પકડ્યો અને મારો હાથ પકડીને તે કંઈક બોલવા જતા હતા ત્યારે જ બહારથી કોઈનો અવાજ આવવા લાગ્યો. મારા સાસુ અને મારી નણંદ જોરથી ચીસો પાડી રહી હતી. મારા પતિ મારો હાથ છોડીને બહાર દોડી ગયા. હું પણ તેની પાછળ ગઈ. મારી સાસુ અને નણંદ જોરથી રડી રહ્યા હતા, જ્યારે મારા સસરા મછલીની જેમ તડપતા હતા. તેની હાલત અત્યંત ગંભીર હતી. મારા પતિએ પિતાનો હાથ પકડીને કહ્યું, પપ્પા, તમને શું થયું છે? મારી સાસુ વારંવાર રડતી હતી. મારા પતિએ ઝડપથી કાર કાઢી અને તેના પિતાને હોસ્પિટલ લઈ ગયા. અહીં મારા સસરાની તબિયત ખરાબ હતી, પરંતુ તેમ છતાં મારી સાસુ મને ટોણા મારતી હતી. હવે શું કરવું અને શું ન કરવું એ મને સમજાતું ન હતું. હું હજી નવી દુલ્હન હતી. હું કોઈ મોટું પગલું પણ ન ભરી શકતી હતી. હું મારા સાસુ તરફ આગળ વધી અને તેને દિલાસો આપવા લાગી. મારી સાસુએ મને પાછળ ધકેલી દીધી અને તે તેના રૂમમાં ગઈ અને રડવા લાગી. મારી આંખોમાં પણ આંસુ હતા. હું પણ મારા રૂમમાં આવીને બેડ પર સૂઈ ગઈ અને રડવા લાગી. હું વિચારવા લાગી, શું મારા નસીબમાં આ લખ્યું છે? આ બધી સમસ્યાઓ અને મારા પતિને આખા અઠવાડિયામાં એક વાર પણ રજા ન મળતી. તે મોટે ભાગે ઓફિસમાં વ્યસ્ત રહેતા. આ તેમની મહેનતનું પરિણામ હતું કે તેમના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી અને ઘરમાં માત્ર તે જ કમાવવાવાળા હતા. આજે મારા પતિએ રજા રાખી હતી. મેં વિચાર્યું કે આજે હું મારા પતિ સાથે મારા હૃદયની વાત કરીશ, પરંતુ મારા સસરાની તબિયત બગડી ગઈ હતી. હું આ બધું વિચારીને રડી રહી હતી જ્યારે અચાનક મારા પતિએ મને ફોન કર્યો. તેઓ ખૂબ થાકેલા હતા. તેઓએ કહ્યું કે તું આરામથી સૂઈ જા, પપ્પાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. હવે કાલે સવારે જ અમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ સાંભળીને મારું હૃદય દુઃખી થયું. મેં આખી રાત આમ જ રડતા વિતાવી. પછી મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. અચાનક સવારે મેં આંખ ખોલી તો જોયું કે મયંક પણ મારી બાજુમાં સૂતા હતા. મારા પતિને મારી નજીક જોઈને હું ઝડપથી ઊભી થઈને બેસી ગઈ અને પછી ફ્રેશ થઈને બહાર આવી. હું બહાર આવી તો સામે મારા સસરા બેઠા હતા. તે જોઈને મને નવાઈ લાગી, કારણ કે તે એકદમ ફિટ જણાતા હતા. એવું લાગતું ન હતું કે ગઈકાલે રાત્રે તેમની તબિયત એટલી બગડી ગઈ હતી કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હું જઈને મારા સસરા પાસે બેઠી અને પૂછ્યું, પપ્પા, તમારી તબિયત કેવી છે? તે કહેવા લાગ્યા કે વહુ, હવે હું બિલકુલ ઠીક છું. મારી તબિયત બિલકુલ ઠીક છે. તેમની વાત સાંભળીને
મને મારા સસરા પર ગુસ્સો આવી રહ્યો હતો કે તેણે મારો બધો સમય બગાડી નાખ્યો. મારા પતિને હવે ઓફિસ જવાનું હતું, કારણ કે તે 10 વાગ્યા સુધીમાં ઓફિસ માટે નીકળી જતા હતા. મેં ઝડપથી નાસ્તો તૈયાર કર્યો અને મારા પતિને આપવા માટે મારા રૂમમાં લઈ ગઈ. તે ઊંઘમાંથી જાગી જતાં જ હું તેની પાસે બેસી ગઈ. મેં તેમને નાસ્તો કરવાનું કહ્યું હતું. તેણે ઝડપથી પોતાનો મોબાઈલ ઉપાડ્યો અને તે કોલ પર ખૂબ જ વ્યસ્ત જણાતા હતા. તેણે મને ઇશારો કરીને કહેવાનું શરૂ કર્યું કે હું અત્યારે કોઈ અગત્યની વાત કરું છું, હું પછી નાસ્તો કરીશ. થોડીવાર પછી મારા પતિએ કોલ ડિસ્કનેક્ટ કર્યો અને તરત જ તેઓ ફ્રેશ થવા બાથરૂમમાં ગયા અને ઝડપથી તૈયાર થઈને તરત જ ઓફિસ માટે રવાના થયા. મારા દ્વારા તૈયાર કરેલો નાસ્તો એમ જ છોડી દીધો હતો. મારા પતિએ મને કહ્યું કે હું જાઉં છું અને આજે ઘરે આવવામાં મોડું થશે. મારું હૃદય એટલું ભરાઈ ગયું હતું કે મને શું કરવું તે સમજાતું ન હતું. બપોર થવાની હતી. મારે લંચ પણ તૈયાર કરવાનું હતું, કારણ કે જ્યારથી હું આ ઘરમાં આવી હતી ત્યારથી મારી સાસુએ કામને હાથ પણ લગાવ્યો ન હતો. તેમ છતાં તે હંમેશા મને આળસુ કહેતી હતી. બપોરે હું એકલી હોતી એટલે મારા રૂમમાં જ જમવાનું લાવી જમી લેતી, કારણ કે મારા સાસુ મારા પ્રત્યે સારા મૂડમાં ન હોતા. તે મારો ચહેરો જોવાનું પણ સહન કરી શકતા નહીં. ત્યારબાદ મેં ડિનર તૈયાર કર્યું અને પછી તૈયાર થઈ અને મારા પતિના ઘરે આવવાની રાહ જોવા લાગી. મારા પતિ રાતના 12 વાગ્યે ઘરે આવતા હતા. ઘરે આવતાની સાથે જ મેં તેમને ભોજન પીરસ્યું. તેણે ભોજન લીધું અને મારા દ્વારા તૈયાર કરાયેલા ભોજનની પ્રશંસા કરી હતી. પછી જ્યારે હું બધા કામમાંથી મુક્ત થઈને મારા પતિ પાસે બેઠી ત્યારે તેણે મને હાથ આગળ કરવા કહ્યું. મેં મારો હાથ આગળ કર્યો તો મારા પતિએ મારી આંગળી પર એક સુંદર વીંટી મૂકી. તેણે કહ્યું કે આજની રાત ખાસ છે. તેણે કહ્યું કે મારે તને ઘણું કહેવું છે અને હું તારી પાસેથી ઘણું સાંભળવા માંગુ છું. હવે તું મારી સાથે બેસ. તારે કોઈ કામ કરવાની જરૂર નથી. આજે આખો દિવસ તે શું કર્યું તે મને કહે. મેં મારા પતિની વાત પર હસવાનું શરૂ કર્યું અને કહ્યું કે કંઈ કર્યું નથી, બસ તમારા માટે સારું ભોજન તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. મારા પતિએ કહ્યું કે ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું. હજુ અમે બંને થોડી વધુ વાતો કરવાના હતા ત્યાં ફરી એકવાર બહારથી અવાજ આવવા લાગ્યો. ફરી મારી સાસુ અને નણંદ જોર જોરથી રડી રહ્યા હતા. મારા પતિ ઝડપથી દરવાજો ખોલીને બહાર ગયા. હું માથું પકડીને બેઠી અને પછી હું પણ બહાર ગઈ. ત્યારે મારા સસરાને ફરીથી દુખાવો થતો હતો. મારા પતિ પણ તેના પિતાને જોઈને ખૂબ જ પરેશાન થઈ ગયા. પછી મારી સાસુ આગળ આવી અને કહેવા લાગી, આ બધું તારી પત્નીના કારણે થઈ રહ્યું છે. આ મનહૂસ છોકરીને અત્યારે જ અમારા ઘરની બહાર કાઢો. તેના કારણે અમારા ઘરની શાંતિ સમાપ્ત થઈ ગઈ છે. તે મારા વિશે ખૂબ જ ખરાબ વાતો કરતી હતી. મારા પતિએ ફક્ત તેની માતા તરફ જોયું અને તેણે તેના પિતાને કારમાં બેસાડ્યા અને તેની સાથે હોસ્પિટલ જવા રવાના થયા. પણ મારી સાસુ હજુ પણ મારી સામે તાકી રહી હતી. હું ખૂબ રડતી હતી, કારણ કે મને ખબર ન હતી કે તે મારા વિશે આવી વાતો કેમ કરી રહી હતી. આ બધું પહેલી વાર થઈ રહ્યું ન હતું. મારા લગ્નના બીજા દિવસથી તે મારી સાથે અત્યાચાર કરતી હતી. તેણે હજી સુધી મારી કોઈ વાત પર પ્રશંસા કરી ન હતી. મારી સાસુથી ડરીને હું તરત જ મારા રૂમમાં આવી ગઈ. થોડીવાર પછી મયંકે ફોન કરીને કહ્યું કે આજે રાત્રે મારે ફરી હોસ્પિટલમાં રોકાવું પડશે. મેં કશું બોલ્યા વગર ફોન મૂકી દીધો. મયંક અને મારા લગ્નને 15 દિવસ થવાના હતા, પરંતુ હજુ સુધી અમે બંને પતિ પત્નીએ શાંતિથી બેસીને વાત પણ કરી ન હતી. મારા આવવાના દિવસથી જ મારા સસરાને કોણ જાણે શું થઈ રહ્યું હતું કે તેની તબિયત બગડવા લાગી હતી. મારા સસરા હાર્ટ એટેકની સમસ્યા હતી, જેના કારણે તેમની તબિયત ખરાબ રહેતી હતી. ત્યારથી લઈને આજ સુધી અમે બંને પતિ પત્નીએ એકબીજા સાથે બિલકુલ વાત કરી ન હતી. અમે બંને એકબીજા સાથે વાત કરવા ઝંખતા હતા. મેં મારા પતિને ઘણી વખત કહ્યું હતું
કે મને અહીં મન લાગતું નથી. તમે મને મારા માતા પિતાના ઘરે 1-2 દિવસ માટે છોડી દો. પરંતુ મારા સાસુએ મને મારા માતા પિતાના ઘરે મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. મારા પતિએ 1-2 વાર તેની માતા પાસે મારા માતા પિતાના ઘરે જવાની પરવાનગી માંગી, પણ તેને તો ઘરમાં હોબારો મચાવી દીધો. મયંકને બહુ મુશ્કેલીથી 1 દિવસની રજા મળી હતી, અને તેમાં પણ મારા સસરા. આમ તો તે આખો દિવસ એકદમ સ્વસ્થ હોતા, પરંતુ અચાનક રાત્રે જ્યારે હું અને મારા પતિ રૂમમાં જતા, ત્યારે અડધા કલાકમાં તેમની તબિયત બગડવાની શરૂઆત થઈ જતી અને રાત મયંકને હોસ્પિટલમાં જ વિતાવવી પડતી. આખો દિવસ મારા સસરા તેમની ઈચ્છા મુજબ મસાલેદાર ખોરાક ખાતા અને પછી રાત્રે તેમની તબિયત બગડતી. હવે મને મારા સસરા પર શંકા થવા લાગી, કારણ કે જે વ્યક્તિ આખો દિવસ નોર્મલ હોય છે તે અચાનક રાતે જ કેમ અસ્વસ્થ થઈ જાય છે, જ્યારે તેનો પુત્ર અને તેની પત્ની સાથે રૂમમાં એકલા હોય છે. તેથી હવે મેં નક્કી કરી લીધું હતું કે હું આ સત્ય શોધીને જ રહીશ. પરંતુ મારી સાસુના અત્યાચારનો અંત આવ્યો ન હતો. તે મને એટલો બધો ત્રાસ આપતી હતી કે જો મારી જગ્યાએ બીજી કોઈ છોકરી હોત તો તે ઘણા સમય પહેલાં ઘર છોડીને જતી રહી હોત. પણ મારી મા સિવાય આ દુનિયામાં મારું કોઈ ન હતું. હું નાની હતી ત્યારે મારા પિતાએ આ દુનિયા છોડી દીધી. મારી માતાએ અમને બંને બહેનોને ખૂબ જ મુશ્કેલીથી ઉછેરી અને ખૂબ જ સન્માન સાથે મારા લગ્ન કર્યા. મારી સાસુ પોતે જ મારા સંબંધને અમારા ઘરે લાવી હતી. કોઈએ અમારા ઘરનું સરનામું તેને આપ્યું હતું. તે કદાચ મારી માતાને પહેલેથી જ ઓળખતી હતી. મારી મમ્મીએ મને કહ્યું હતું કે તું એ ઘરમાં બહુ ખુશ રહીશ. હું મારી માતાની મોટી દીકરી હતી. મારી માતા બુટીકમાં કામ કરીને અમે બંને બહેનોને ઉછેર કરતી હતી. મારી માતાએ ઘણી આશા અને વિશ્વાસ સાથે મારા લગ્ન કર્યા હતા, અને મને વિદાય આપતી વખતે તેમણે મને કહ્યું હતું કે માતાના સન્માનને કોઈ પણ સંજોગોમાં કલંકિત ન થવા દેવું. પછી ભલે સાસરિયાના ઘરમાં ગમે તેવા સંજોગો હોય, તમે ગમે તે કરો, પણ ક્યારેય હાર ન માનો અને તમારી માતાના ઘરે પાછા ન આવો. આ જ કારણ હતું કે હું મારી સાસુના અત્યાચારને દરેક બાબતમાં સહન કરતી હતી. હું ખૂબ જ સુંદર હતી. મારા પતિ મને ખૂબ પસંદ કરતા હતા. તેને મારી સાથે કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી, પરંતુ અમારા પતિ પત્ની વચ્ચેનું અંતર વધી રહ્યું હતું. જ્યારે મારા પતિ ઘરે પાછા આવ્યા ત્યારે તેઓ ખૂબ જ થાકેલા દેખાતા હતા. ઓફિસનો સમય થઈ ગયો હતો. તે ઝડપથી બાથરૂમમાં ગયા અને નાસ્તો કર્યા વગર જ ઝડપથી ઓફિસે જવા નીકળી ગયા. પછી અચાનક ખબર નહીં કે કેવી રીતે તેને મારો વિચાર આવ્યો અને ફરીને તે મારી નજીક આવ્યા. તેને મારા બંને હાથ પોતાના હાથમાં લીધા અને કહ્યું, આઈ એમ સોરી પારુલ. મને ખબર નહોતી કે લગ્ન પછી મને તારી સાથે બેસવાનો પણ સમય નહીં મળે. જુઓ, મારી કેટલી જવાબદારી છે. તમે પણ વિચારતા હશો કે મારી સાથે લગ્ન કરીને તમને અંતર સિવાય કશું મળ્યું નથી, પણ ચિંતા કરીશ નહીં, હું બધું ઠીક કરી દઈશ. મારા પતિની વાત સાંભળીને મારા ચહેરા પર સ્મિત આવી ગયું અને મેં ખુશીથી તેમને ઘરેથી વિદાય આપી. મારા પતિ ઓફિસ માટે ઘરેથી નીકળતા જ અને ઘરની શાંતિ પણ તેમની સાથે જતી રહેતી. આખો દિવસ ઘરના બધા કામ મારે એકલા કરવા પડતા. આમ તો મારી નણંદ પણ મારા પર મહારાણીની જેમ હુકમ કરતી રહેતી, જ્યારે મારા સસરા પણ તેમની દુકાને જતા હતા. મારા સસરાની તબિયત આખો દિવસ બગડતી ન હતી કે તેમને કોઈ તકલીફ પણ ન હોતી. મારી સાસુ તો મારાથી દૂર દૂર રહેતી હતી. એક સાંજે જ્યારે હું કોઈ કામ માટે તેના રૂમમાં ગઈ, ત્યારે દરવાજે તેના મોઢેથી મારું નામ સાંભળીને હું ચોંકી ગઈ અને ત્યાં જ અટકી ગઈ. તે મારા પતિને કહેતી હતી કે તારી પત્નીનું વર્તન મારા પ્રત્યે સારું નથી. તે આખો દિવસ ટેરેસ પર બેસે છે. તે ઘરના કામને હાથ પણ નથી લગાવતી. તેને છૂટાછેડા આપ અને ઘરની બહાર ફેંકી દે. મારા સાસુની આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું, કારણ કે તે મારા પતિને મારી વિરુદ્ધ ઉશ્કેરતી હતી.
પણ આ વખતે રડવાને બદલે મેં મગજ વાપર્યું. મને જોઈને તેણે ઝડપથી ફોન નીચે મૂકી દીધો. તે મારા પતિ સાથે ફોન પર વાત કરતી હતી. હું તેને કહેવા લાગી, મમ્મીજી, મને તમારું પાચનવાળું ચૂરણ આપો ને. મારી તબિયત ખરાબ છે અને મેં ઘરનું બધું કામ કરી દીધું છે. રસોઈ બનાવી લીધી છે અને કપડાં પણ ધોઈ લીધા છે. મારી વાત સાંભળીને મારા સાસુ ચોંકી ગયા. તેની હાલત જોઈને હું ખૂબ હસી. હું તેના રૂમમાંથી બહાર આવીને ઊભી રહી. મારી સાસુએ કોલ ડિસ્કનેક્ટ કર્યો ન હતો, બસ ફોન નીચે મૂક્યો હતો. મારા પતિ કોલ પર મેં જે કહ્યું તે બધું સાંભળી રહ્યા હતા. મારા જતાની સાથે જ તેણે ફરીથી તેનો મોબાઈલ ફોન કાન પાસે મૂક્યો અને મારા પતિને કહેવા લાગી કે નાના દીકરા, હું સાચું કહું છું, તારી પત્ની કોઈ કામ કરતી નથી. તે તો તારો ફોન જોયા પછી ખોટું બોલી ગઈ છે. મેં મારી સાસુની વાતની અવગણના કરી અને હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. હું રસોડામાં રસોઈ બનાવી રહી હતી ત્યારે સાંજે મને પાડોશી આંટીનો અવાજ સંભળાવા લાગ્યો. તે પોતે અમારા ઘરે આવી હતી. મારી સાસુ તેની સાથે કંઈક વાતો કરતી હતી. હું પણ તેની વાતોને પૂરા ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરવા લાગી. મારી સાસુ પાડોશી કાકીને કહેતી હતી કે મારી દીકરાની પત્ની જરા પણ સારી નથી. હું તેને એક દિવસ પણ મારા ઘરે સહન કરી શકતી નથી. તે મારો પુત્ર છે અને તેથી જ મેં તેને અમુક હદ સુધી સહન કરી છે. નહીંતર હું તેને અત્યારે જ ઘરમાંથી કાઢી મૂકું. પાડોશી આંટીએ કહ્યું કે તમારી વહુ આટલી તો સારી છે, ઘરના બધા કામ કરે છે. જો તમારો પુત્ર તેને પસંદ કરે છે તો તમારે તમારી વહુને ઘરની બહાર ફેંકી દેવાનો વિચાર પણ ન કરવો જોઈએ. પછી બંને લાંબા સમય સુધી શાંતિથી વાતો કરતા રહ્યા. હું આટલું જ સમજી શકી. મને ખબર હતી કે મારી સાસુ મને ધિક્કારે છે, પણ તે શા માટે આવું કરે છે તે મને સમજાયું નહીં. હું ચૂપચાપ મારું કામ કરતી હતી, પણ મારું ધ્યાન ફરીને મારા સાસુ અને સસરા તરફ ભટકતું હતું કે તે લોકો મારા પાસેથી શેનો બદલો લે છે, જ્યારે મારા સાસુ સસરા પોતે મારા ઘરે મારો હાથ માંગવા આવ્યા હતા. આજ સુધી મેં તેમની સેવામાં કોઈ ઉણપ ઊભી કરી ન હતી. તેમ છતાં તે આ બધું કેમ કરે છે? જ્યારે હું જમવાનું આપવા મારા સસરાના રૂમમાં ગઈ ત્યારે તે ઝડપથી ઊભા થઈને બેઠા. જમવાનું રાખ્યા પછી હું પાછી આવવા લાગી ત્યારે તેણે મને બોલાવી અને રોકી અને કહ્યું, પારુલ, અહીં આવ. તેણે મને તેની પાસે બેસવાનું કહ્યું. હું તેની પાસે બેસીને વિચારી રહી હતી કે તેને મારી સાથે શું કામ છે. તે મને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા અને સાથે સાથે જમતા પણ હતા અને મારા ચહેરા તરફ જોતા હતા. ખબર નહીં શું જોઈને વિચારતા હતા. મેં મારા સસરાને પૂછ્યું, શું થયું પપ્પા, તબિયત તો બરાબર છે ને? એટલા સમયમાં મારી સાસુ આવ્યા અને તે ગુસ્સે થવા લાગ્યા. મારા સાસુએ મને જોઈ કે તરત જ તે ચીસો પાડવા લાગી. તે ઝડપથી મારો હાથ પકડીને મને મારા સસરાના રૂમમાંથી બહાર લઈ ગઈ અને પૂછ્યું કે તને કોણે કહ્યું કે તું મારા પતિને જમવાનું આપ? હું મારા પતિને જમવાનું આપવા માટે હજી જીવિત છું. હું મરી નથી કે તું મારા પતિનું ધ્યાન રાખવાની ચિંતા કરે છે. મારી સાસુ મને દોષ આપવાનો પ્રયત્ન કરી રહી હતી. તેણે કહ્યું, શું તું મારા પતિ સાથે ચક્કરમાં તો નથી ને? હું ના કહીને માથું હલાવી રહી હતી. મેં કહ્યું, ના મમ્મી, હું તેમને મારા પિતા સમાન માનું છું. પણ મારી સાસુએ આખું ઘર માથે લઈ લીધું હતું અને ખૂબ હોબાળો થયો. આજુબાજુની મહિલાઓ પણ જોઈ રહી હતી. તેને બધા લોકોની સામે મારું ખૂબ અપમાન કર્યું અને મને કહ્યું કે હું મારા સસરાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી છું, જ્યારે મારા સસરા તો મૌન બેસીને જમતા હતા, જાણે આ બાબતથી તેમને કોઈ ફરક પડતો ન હતો. હું રડતી મારા રૂમમાં ગઈ અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ખૂબ રડી. હું મારા પતિના આવવાની રાહ જોઈ રહી હતી અને આજે મેં નક્કી કરી લીધું હતું કે હું તેની માની ફરિયાદ કરીને જ રહીશ. અમે એક લગ્નના કાર્યક્રમમાં ગયા હતા અને મારા સાસુ અને સસરાએ મને ત્યાં જોઈ અને બીજા જ દિવસે મારો સંબંધ માંગવા અમારા ઘરે આવ્યા હતા.
મને ખબર ન હતી કે તેને મારી માતાને શું કહ્યું હતું કે મારી માતા જલ્દી આ સંબંધ માટે સંમત થઈ ગઈ અને મારી માતાએ પણ શક્ય તેટલી વહેલી તકે મારા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. એ જ રીતે મારો સંબંધ 1 મહિના સુધી ચાલ્યો અને 1 મહિનામાં સગાઈ કર્યા પછી હું લગ્ન કરીને મારા સાસરે આવી. મારા સાસુ સસરાએ કહ્યું કે તેમને ફક્ત તેમની પુત્રવધૂથી મતલબ છે. તેઓ દહેજ પણ નથી ઈચ્છતા. પણ મને ખબર ન હતી કે લગ્ન પછી મારા સારા દેખાવનારા સાસુ સસરા મારી સાથે આટલું ખરાબ વર્તન કરશે. મારા પતિ ખૂબ સારા હતા. તે મને ખૂબ પ્રેમ કરતા હતા. હું ખૂબ જ સુંદર હતી. તેને મારી સુંદરતા ખૂબ જ પસંદ હતી. હું સંપૂર્ણપણે મારી માતા જેવી હતી. મારી માતા પણ ખૂબ જ સુંદર હતી. મારી માતાએ મારા પિતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ આવી હતી. મારા માતા પિતાના લગ્ન ખૂબ જ મુશ્કેલીથી થયા હતા. મારી માતા મારા પિતા સાથે ભાગી ગઈ અને તેમની સાથે લગ્ન કર્યા અને મારા પિતા તેમના લગ્નના 5 વર્ષ પછી જ મૃત્યુ પામ્યા. કદાચ ભગવાનને બંનેના નસીબમાં આટલો જ સાથ લખ્યો હશે. મારા પિતા ખૂબ સારા હતા. તેનો કારોબાર પણ ઘણો સારો હતો. અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. પણ મારા પિતાના અવસાન પછી બધું ખત્મ થઈ ગયું. કદાચ આ ભગવાનની ઈચ્છા હતી. પરંતુ તેમ છતાં મારી માતાએ મારા પિતાના અવસાન પછી કામ કરવાનું શરૂ કર્યું અને અમારી બંને બહેનોની સારી સંભાળ લીધી અને મારી નાની બહેન અભ્યાસ કરે છે. મારા સંબંધને ઉતાવળમાં કરવામાં આવ્યો તેથી જ મારા લગ્ન વહેલા થઈ ગયા. નહીં તો હું પણ આગળ ભણવા માંગતી હતી. હું મારી માતાની ખૂબ વાત સાંભળતી હતી. તેથી તેઓએ મારી સાથે જે કર્યું તે કર્યું અને મેં તેને શાંતિથી થવા દીધું. કારણ કે મારી માતા પણ હંમેશા મારા માટે શ્રેષ્ઠ ઈચ્છશે. મેં વિચાર્યું ન હતું કે મારી સાથે આટલું ખરાબ થશે. પરણેલી છોકરીની આંખોમાં તો કેટલાય સપના હોય છે. પણ મારા બધા સપના બળીને રાખ થઈ ગયા હતા. કારણ કે મારા સાસરિયાના ઘરનું વાતાવરણ બિલકુલ સારું ન હતું. જો મારા સાસુ અને સસરા મને પસંદ નહોતા કરતા તો તેઓ મારા સંબંધને મારા ઘરે લઈને કેમ આવ્યા? આ પ્રશ્ન મારા મગજમાં દર વખતે આવતો રહેતો. પણ મારે શું કરવું જોઈએ? મારા પતિ તેના માતા પિતાને ખૂબ ઇજ્જત આપતા હતા. તેથી હું તેમને કંઈ બોલી પણ ન શકતી. લગ્નના બીજા જ દિવસથી મારી સાસુએ હંગામો મચાવવાનું શરૂ કરી દીધું હતું. મને મારી માતાનો ફોન ઘણી વખત આવે છે. પણ હું તેમને કહું છું કે હું મારા સાસરિયાના ઘરે ખૂબ જ ખુશ છું. મને શેની પણ કમી નથી. પરંતુ અહીં સૌથી વધુ જે ખૂટે છે ને તે જ સુખ છે. કદાચ કોઈ મને ખુશ જોઈ ન શકે એટલા માટે દરેક વ્યક્તિ મારા પર આક્ષેપો કરે છે. અને મારા પતિ, હું હજુ સુધી તેની સાથે ખુલીને વાત પણ કરી શકી નથી. તેઓ મને બરાબર ઓળખતા પણ નથી. અમે બંને પતિ પત્ની લગ્ન કર્યા પછી એકબીજાથી છૂટા પડી ગયા હતા. બીજા દિવસે મારી સાસુ ક્યાંક જવા માટે તૈયારી કરી રહી હતી. મારી નણંદ પણ તેમની સાથે જતી હતી. જ્યારે મારા સસરા તેમના કામે ગયા હતા. મારા સસરા જૂના ઇલેક્ટ્રિશિયન મિકેનિક હતા. તે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની સર્વિસ કરતા હતા. અમારા વિસ્તારમાં તેની એક નાની દુકાન હતી. હું ઘરે એકલી હતી. લગભગ સાંજ થઈ ગઈ હતી. પણ મારી સાસુ ઘરે આવી ન હતી. ન તો તેણીએ મને કહ્યું કે તે ક્યાં જઈ રહી છે, ન તો મને તેને પૂછવું યોગ્ય લાગ્યું. હું ઘરમાં એકલી હતી ત્યારે અચાનક દરવાજો વાગવા લાગ્યો. મેં દરવાજો ખોલ્યો તો સામે મારા સસરા ઊભા હતા. તે દરરોજ સાંજે 6 વાગ્યા સુધીમાં જ ઘરે આવતા હતા. અહીં મારા પતિ 2 દિવસથી ઘરે આવતા ન હતા. કારણ કે તેને ઓફિસમાં એક રૂમ આપવામાં આવ્યો હતો જ્યાં તે ઓવરટાઈમ કરતા હતા. તે ઓફિસમાં જ રોકાયા હતા. આજે મારા સસરાને આ રીતે જોઈને મને નવાઈ લાગી. મેં મારા સસરાને પૂછ્યું, શું થયું પપ્પા? તમને સારું તો છે ને?
તેને હામાં માથું હલાવ્યું અને હું પાણી લેવા ગઈ. પાણી લઈ આવી તો તેને કહ્યું, થોડા સમય માટે મારી બાજુમાં બેસો. તમે જેટલા ઘરના કામ કરો છો તેનાથી તમે થાકી ગયા હશો. હવે મને મારા સસરાની વિનંતી પર શંકા હતી, પણ હું ચૂપ રહીને મારા સસરાની સામે ઊભી રહી. મને જોઈને તેણે કહ્યું કે તમને ખબર છે કે તમે કેટલા સુંદર છો. તમે એટલા સુંદર છો કે જે પણ તમને એકવાર જુએ તો તે તમારા માટે પાગલ બની જાય અને તમને વારંવાર જોતો રહે અને તેના હોશ ગુમાવે. જ્યારે મેં તમને પહેલી વાર જોયા ત્યારે હું પણ તમારા માટે પાગલ થઈ ગયો હતો. મારા સસરાની આવી વાત સાંભળીને મને નવાઈ લાગી. હવે મને મારા સસરા પર શંકા થવા લાગી. તેણે મને પૂછવાનું શરૂ કર્યું કે તું આટલી સુંદરતા સાથે ક્યાં જઈશ? ત્યારે અચાનક દરવાજો ખુલ્યો અને મારી સાસુ ઘરની અંદર આવી હતી. મારી સાસુને જોઈને હું ચોંકી ગઈ, કારણ કે હવે હું સમજી ગઈ કે હવે ઘરમાં નવો હંગામો શરૂ થવાનો છે અને બધો દોષ મારા પર જ નાખવામાં આવશે. તેની પત્નીને જોઈને મારા સસરા ગભરાઈ ગયા. તે ઊભા થયા અને એકદમ ચૂપચાપ તેના રૂમમાં ગયા. મારા સાસુનું તાપમાન વધી ગયું હતું. તે તેના પતિની પાછળ ગઈ હતી અને વારંવાર કહી રહી હતી કે હું આ મનહૂસને 1 મિનિટ પણ ઘરમાં રહેવા દેવા માંગતી નથી. આવા વાદે મયંકને હું તેની સાથે સ્પષ્ટ વાત કરીશ અને તેને કહીશ કે તારી પત્ની મારું ઘર બગાડવા માંગે છે. આજે જો મારા પુત્રએ તેની પત્નીનો સાથ આપ્યો તો હું બંનેને ઘરની બહાર કાઢી નાખીશ. ભલે મારો દીકરો મારાથી દૂર જાય. તે મારા પતિને તેની ચાલમાં લેવાનો પ્રયાસ કરી રહી છે ને, તે મારું ઘર બરબાદ કરવા માંગે છે ને. તેને તેના પતિને કહ્યું કે હું જોઉં છું કે પુત્રવાધુ માટે તમારા હૃદયમાં ખૂબ જ પ્રેમ જાગી રહ્યો છે. એવું ન થાય કે હું તે બંને સાથે તમને પણ કાઢી મૂકું, કારણ કે તમે સારી રીતે જાણો છો કે હું પારુલને કેમ નફરત કરું છું. હું મારી સાસુની વાતચીત સાંભળીને ખબરદાર થઈ ગઈ, પણ મારા સસરા મારી સાથે જે વાત કરતા હતા તે પણ મને વિચિત્ર લાગતું હતું. ઘરમાં શું થઈ રહ્યું હતું? મારા પતિ ઘરે આવે તેની રાહ જોઈ રહી હતી, કારણ કે હું પણ તેને મારી સાસુ વિશે ફરિયાદ કરવા જઈ રહી હતી. મારા પતિને માત્ર તેમના કામની જ ચિંતા હતી. તેને મારી પરવા ન હતી. તેના કામને કારણે તે મને સાવ ભૂલી ગયા હતા. હવે તે રાત્રે પણ ઘરે ન આવતા. હું જાણવા માંગતી હતી કે મારા સાસુ સસરા મારી સાથે આ બધું કેમ કરે છે. તે મને મારા પતિથી કેમ દૂર કરવા માંગે છે. આજે 3 દિવસ પછી મારા પતિ રાત્રે 2 વાગે ઘરે આવ્યા. મારા પતિ મને જોઈને ખૂબ જ ખુશ થયા. તેણે કહ્યું કે તારા માટે એક સરપ્રાઈઝ છે. મારી પાસે 2 દિવસની રજા છે અને હું આ 2 દિવસ ફક્ત તારી સાથે જ વિતાવવા માંગુ છું. મારા પતિની વાત સાંભળીને હું બહુ ખુશ ન હતી. મારું વર્તન જોઈને મારા પતિ પણ સમજી ગયા કે હું તેના પર ગુસ્સે છું. મેં રૂમમાં આવીને દરવાજો બંધ કર્યો. મને ખબર હતી હમણાં બહારથી અવાજ આવશે. આમ તો આ 3 દિવસ મારા સસરા એકદમ ઠીક હતા. પછી હું જે વિચારી રહી હતી તે બન્યું. હજુ થોડો સમય પસાર થયો. ફ્રેશ થયા પછી મારા પતિ આવ્યા અને મારા નજીક બેસીને મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ પછી અચાનક બહારથી અવાજ આવવા લાગ્યો. મારા પતિએ માફી માંગતી આંખોથી મારી તરફ જોયું. મેં મારા પતિને કહ્યું કે તમે જઈ શકો છો. હું જાણું છું કે તમારી સાથે લગ્ન કરવું એ મારા માટે બહુ મોટી સજા છે. મેં જે કહ્યું તેનાથી મારા પતિ શરમાઈ ગયા. મેં પોતે મારા પતિ માટે દરવાજો ખોલ્યો અને હું પોતે મારા સસરાને મળવા ગઈ હતી. મારા પતિ તેમના પિતાને હોસ્પિટલ લઈ ગયા. હું આખી રાત રડતી બેઠી અને મારા રૂમની આસપાસ જોતી રહી. ત્યારે અચાનક મારી નજર એક વાયર પર પડી અને હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. મારા રૂમમાં આવા પાતળા વાયરનો શું ઉપયોગ? હું વાયરને ફોલો કરતી પાછળ ગઈ, પણ મને આ જોઈને નવાઈ લાગી અને મારા હોશ ઉડી ગયા કે મારા અરીસાની પાછળ
એક નાનો કેમેરો લગાવવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે મારા સસરાએ મારા પતિ અને મારી વચ્ચે જે કંઈ બન્યું તે બધું રેકોર્ડિંગ કર્યું હતું. હું સમજી ગઈ કે આ બધું મારા સાસુ સસરાનું જ કરેલું છે. એ લોકોએ જાતે જ મારા રૂમમાં આ કેમેરા લગાવ્યા હશે, કારણ કે જ્યારે પણ મારા પતિ મારી નજીક આવતા બરાબર અડધા કલાક અથવા 1 કલાક પછી મારા સસરાની તબિયત બગડવા લાગતી અને મારી સાસુ હંગામો કરવા લાગતી. આજે હું મારા પતિના આવવાની રાહ જોઈ રહી હતી અને આજે મેં નક્કી કરી લીધું હતું કે હું મારા સાસુ સસરાનું રહસ્ય જાહેર કરીશ અને જાણીને જ રહીશ તે મને શા માટે આટલો ત્રાસ આપે છે. છેવટે મેં તેમનું શું નુકસાન પહોંચાડ્યું છે. મેં ન તો લવ મેરેજ કર્યા અને ન તો તેના પુત્રને મારા પ્રેમની ઝાડમાં ફસાવ્યો હતો. મેં કેમેરાનું કનેક્શન સ્વિચ ઓફ કરી દીધું અને મારા પતિના ઘરે આવતાની સાથે જ તેને આ બધું બતાવ્યું. મારા પતિ વહેલી સવારે ઘરે આવ્યા હતા. હું જાગતી હતી. મેં મારા પતિને કહ્યું કે હું હવે આ ઘરમાં નહીં રહી શકું. હું તમારું ઘર છોડીને જાઉં છું. મારા પતિને આઘાત લાગ્યો હતો. મેં કહ્યું, કારણ કે આ ઘરમાં મારું પોતાનું કોઈ નથી. જો તમારી માતાને મારાથી તકલીફ હોય તો હું ઘર છોડીને ચાલી જાઉં છું, પણ તમારે સમજવું જોઈએ કે મારા બદલે તમારી બહેન સાથે પણ ક્યારેક આવું થઈ શકે છે, કારણ કે મેં તમારા માતા પિતાને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી અને તે લોકોએ મને બળજબરીથી હેરાન કરી છે, પણ હું હજી પણ આ ઘરમાં ધીરજથી જીવી રહી છું. મને મારા સાસરિયાઓ તરફથી ઘરમાં કોઈ માન સન્માન મળ્યું નથી કે મારા પતિ તરફથી કોઈ પ્રેમ મળ્યો નથી. હું આ ઘરમાં એક પ્લાસ્ટિકના ડબ્બા જેમ છું, જેનો ઉપયોગ કર્યા પછી એક બાજુ ફેંકી દેવામાં આવે છે. આ ઘરમાં મારું કોઈ માન નથી. હું આ ઘરે હવે રહી શકતી નથી. મેં જે કહ્યું તે સાંભળીને મારા પતિ ચોંકી ગયા હતા કે હું આ શું બોલું છું. મારા સાસુ પણ મારો અવાજ સાંભળતા હતા, કારણ કે હું મોટેથી બોલતી હતી. મેં ઝડપથી મારી વસ્તુઓ પેક કરી. મારા પતિએ મને રોકવાનો ઘણો પ્રયાસ કરી રહ્યા હતા. મેં મારી સાસુને કહ્યું કે ભગવાન તમારી દીકરી સાથે પણ એવું જ કરશે જે તમે મારી સાથે કર્યું છે. આટલું કહી હું મારી માતાના ઘરે આવી. મારા પતિએ મને રોકવાની ઘણી કોશિશ કરી, પરંતુ મેં તેમની વાત સાંભળીને ઘણા દિવસો સુધી હું મારા પિતાના ઘરમાં રહી. મારી માતા પણ ઈચ્છતી હતી કે તે મારી સાસુ સાથે વાત કરે, પણ મેં તેને ના પાડી. મારા પતિ મને વારંવાર ફોન કરતા હતા. મેં મારો નંબર બંધ કરી દીધો હતો, કારણ કે હું મારા સાસરિયાના ઘરે જવા માંગતી ન હતી. હું ઈચ્છતી હતી કે મારા સાસુ સસરા પોતે ઘરે આવે અને મને સત્ય કહે કે તેઓ મારી સાથે આ બધું કેમ કરી રહ્યા છે, કારણ કે મારી માતાને પણ આ વિશે કંઈ ખબર ન હતી. થોડા દિવસો વીતી ગયા હતા જ્યારે મારા પતિ તેની માતા સાથે મારા ઘરે આવ્યા. મારી સાસુની તબિયત સારી ન હતી. મેં મારા સાસુને કહ્યું કે જો તમે મને તમારા ઘરે લેવા આવ્યા છો તો હું તમારી સાથે નહીં જાઉં, કારણ કે મારે જાણવું છે કે મેં તમારી સાથે શું ખોટું કર્યું છે કે તમે મને હંમેશા મારા પતિથી દૂર રાખી હતી. આજે મારી સાસુની આંખમાં આંસુ હતા અને જ્યારે તે મારી સાથે વાત કરી રહી હતી ત્યારે તેના સ્વરમાં ખૂબ જ નરમાશ હતી, કારણ કે મારા સાસુને તેના કૃત્યની સજા મળી હતી, જે મારા સસરાને દર વખતે બીમાર કરતી, કારણ કે તે તેના રૂમમાંથી જોતી હતી કે મારા પતિ કયા સમયે મારી નજીક આવી રહ્યા છે. તે જ સમયે તે હંગામો કરવાનું શરૂ કરતા અને મારા સસરા તેમની તબિયત બગડવાની એક્ટિંગ કરતા. મારી સાસુ મારી પાસે માફી માંગતી હતી, કારણ કે મારા સસરા નાટક કરતા ખરેખર બીમાર થઈ ગયા હતા. મારી સાસુએ કહ્યું કે તારી માતા મારી ખૂબ જ નજીકની મિત્ર છે. જ્યારે અમે તને લગ્નમાં જોઈ હતી ત્યારે તું અમને ખૂબ ગમી હતી, પણ જ્યારે તેને ખબર પડી કે હું તેની બેસ્ટ ફ્રેન્ડની દીકરી છું
તો તેણે તરત જ મારો સંબંધ માંગ્યો. તેણે આ કર્યું કારણ કે તે મારી માતા પાસેથી વર્ષો જૂનો બદલો લેવા માંગતી હતી. મારા મમ્મીના લગ્ન પહેલાં મારા પિતા સાથે તેનો સંબંધ નક્કી થયો હતો, જે મારી માતાના જ પાડોશમાં રહેતા હતા. તેના પરિવારના સભ્યોએ મારા પિતા સાથે મારી સાસુનો સંબંધ નક્કી કર્યો હતો, પરંતુ મારી માતા તેને મળવા મારા સાસુના ઘરે આવતી હતી. મારા પિતાએ મારી માતાને ત્યાં જોઈ હતી. જ્યારે મારા પિતાને ખબર પડી કે તેમના પરિવારના સભ્યોએ મારી સાસુ સાથે તેમનો સંબંધ નક્કી કર્યો છે, ત્યારે તેમણે મારી માતાને ભગાડવાની યોજના બનાવી, કારણ કે મારા માતા અને પિતા એકબીજાના પ્રેમમાં હતા. તે બંનેનું અફેર ચાલતું હતું. મારા સાસુને આ વાતની ખબર ન હતી, પણ જ્યારે મારા પિતા સાથે મારી સાસુનો સંબંધ થયો ત્યારે તે પણ મારા પિતાને પ્રેમ કરવા લાગી. પરંતુ છેલ્લી ક્ષણે મારા પિતા મારી માતાને લઈ ગયા અને તે બંનેના લગ્ન થઈ ગયા. મારી સાસુને લાગ્યું કે મારી માતાએ તેની સાથે દગો કર્યો છે. મારી સાસુના હૃદયમાં ઘણા સમયથી મારી મમ્મી માટે બદલાની આગ સળગી રહી હતી. પછી મારી સાસુના લગ્ન મારા સસરા સાથે થયા. મારા સસરા સાથે તેનું જીવન સારું ચાલતું હતું, પરંતુ તેના હૃદયમાં હંમેશા મારા પિતા માટે પ્રેમ હતો, કારણ કે મારા પિતા બિઝનેસમેન હતા. મારા પિતાએ તેમના પરિવાર સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને તેની પત્ની સાથે અલગ દુનિયામાં સ્થાયી થઈ ગયા હતા. પછી જ્યારે મારી સાસુએ મને જોઈ ત્યારે તેણે મારી માતા પાસેથી બદલો લેવાનો પ્લાન બનાવ્યો. જ્યારે તેણે મારી માતાને જોઈ ત્યારે મારી માતાએ પણ મારી સાસુ પાસે માફી માંગી. મારી સાસુએ આ વાતનો ફાયદો ઉપાડ્યો અને મમ્મીને કહ્યું કે અમે બંને મિત્રો છીએ અને અમારી મિત્રતા કાયમ રહે, તે માટે તમે તમારી દીકરીના લગ્ન મારા દીકરા સાથે કરી દો. મારી મમ્મીને લાગ્યું કે તેની મિત્રએ તેને માફ કરી દીધી છે, તેથી જ મારી માતાએ મારા લગ્ન મયંક સાથે કરાવ્યા. પણ મારા સાસુ મને મારા પતિની નજીક આવવા દેવા માંગતા ન હતા. તેમને મારા રૂમના દરેક ભાગની રિપોર્ટ્સ મળતી રહે એટલા માટે તેઓએ મારા રૂમમાં કેમેરા લગાવ્યા. તેનો ઉદ્દેશ્ય મને હેરાન કરવાનો હતો અને મારા પતિ મારાથી દૂર થઈ જાય અને હું જાતે જ ઘર છોડી દઉં. અને આનાથી મારી માતાને ખૂબ જ દુઃખ થાય અને મારી માતાને ખબર પડે કે કોઈને દુઃખ આપવાનો અર્થ શું છે. આ જૂની વાત મને મારા સાસુએ કહી હતી, પરંતુ મેં બધું સહન કર્યું અને ભગવાને મને તેનું પરિણામ આપ્યું હતું કે મારા સસરા હવે સાચેને જ બીમાર હતા. મારી સાસુ તેના પતિને ગુમાવવા માંગતી ન હતી. તે મારા સસરાને જે કહેતી મારા સસરા તે જ કરતા અને સાથે ડૉક્ટરને પણ પૈસા આપી દેવામાં આવતા હતા. આ જ કારણ હતું કે મારી સાસુને હવે ખ્યાલ આવી ગયો હતો કે તેણે બદલો લેવાથી મારું લગ્ન જીવન બરબાદ કર્યું છે. પણ મેં મારા સાસુને માફ કરી દીધા હતા. મારી માતાએ પણ તેની પાસે માફી માંગી, પણ કહ્યું કે તમે મારી દીકરી સાથે સારું કર્યું નથી. જો તમે મારી પાસેથી બદલો લેવા માંગતા હોત તો તમે મારી સાથે કંઈક ખોટું કર્યું હોત, પરંતુ મારી પુત્રી સાથે જે કર્યું તે સારું ન હતું. મારી સાસુએ મારી સાથે મારી મા પાસે પણ માફી માંગી. મારા સસરા થોડા દિવસો પછી સાજા થઈ ગયા. પછી મારી સાસુએ બધી ખોટી હરકતો કરવાનું બંધ કરી દીધું, કારણ કે તે ડરી ગઈ હતી. તેને વિધવા થવાનો ડર હતો. બસ આ કારણે મારી સાસુ સુધરી ગઈ અને હવે તેનું વર્તન મારી સાથે ઘણું સારું થઈ ગયું. તો મિત્રો, ક્યારેય કોઈની પાસેથી બદલો લેવા માટે આપણે કોઈ નિર્દોષ વ્યક્તિનો ઉપયોગ કરીએ છીએ અને તેનું ઘર બરબાદ કરી દઈએ છીએ, તો જે કરે તે 100 વખત વિચાર કરીને જ કરે. હવે હું મારા પતિ સાથે ખૂબ જ ખુશ છું અને હવે મારા પરિવાર સાથે મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો.
કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.